તો બનાસકાંઠા થરાદ પોલીસે આંતરરાજ્યીય ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે। પોલીસે એક પેસેન્જર ઇકો ગાડીમાંથી 37.50 લાખની કિંમતનું 375 ગ્રામ મેફ્રેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે। પોલીસે આ મામલે રાજસ્થાનના જોધપુર નિવાસી રાકેશ કુમાર બિશ્નોઈને પકડી પાડ્યો છે। આરોપી રાકેશ સુંભોરો કીઢાણી હાલતમાં તે જોધપુરના શિવનગર મહામંદિર વિસ્તારમાં રહે છે। तपासમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ મંગાવનાર ભુજના દાદુપુરા વિસ્તારમાં મોહમ્મદ અબ્દુલ મોખા છે। પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। ભુજ એલસીબીની મદદથી તેને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે। ડ્રગ્સ સપ્લાય કરનાર જોધપુરના મંડોર વિસ્તારમાં વિકાસ બિશ્નોઈ છે। પકડાયેલા આરોપી રાકેશ કુમારે કબૂલ્યું કે તેની વિરુદ્ધ 5 વર્ષ પહેલા રાજસ્થાનના ગંગાનગરમાં કરણપુર પોલીસ સ્ટેશનમાં પોસ્ટ ડોડાનો કેસ નોંધાયેલો છે। બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈપણ પ્રકારનો ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું। આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે। બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે। એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે। ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો। ડ્રગ્સ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે। આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનું, તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે। બીજા આરોપી જેની પાસેથી આ એમડી લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ। કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે। અર્જુનસિંહ રાજપૂત, દિવ્યાંગ ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।